ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણની અંદર 10મા ધોરણની અંદર સ્વાધ્યાય ચાલી રહ્યું છે 12મા ચેપ્ટરનું, બરોબર છે. અને સ્વાધ્યાયની અંદર કંઈક ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યા છે 11મા સુધી. 12મા નંબરનો ક્વેશ્ચન હવે આયા છે. 12મા નંબરનું ક્વેશ્ચનનું હેડિંગ મારીએ અને અહીંયા શરૂઆત કરીએ તો 220 વોલ્ટની વિદ્યુત લાઇન પર ઉપયોગમાં લઈ શકાય તેવા બલ્બોનું અનેક બલ્બનું રેટિંગ, મતલબ કે વોલ્ટ છે 220, પાવર P આપ્યો છે, P1 અહીંયા આપ્યો છે 10 વોટનો, અને એવા અનેક વોલ્ટ છે, અનેક બલ્બ છે. આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I છે 5 એમ્પિયરનો છે. તો બે તાર વચ્ચે કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય? ફરીથી પેલા જેવું ક્વેશ્ચન, કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય? શું વિચાર આવવો જોઈએ સૌથી પહેલા તમને? કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય? સમાંતરમાં જોડવાનું હોય ત્યારે તમને એટલી ખબર પડે કે વિદ્યુત પ્રવાહનો સરવાળો થાય. વિદ્યુત પ્રવાહનો શું થશે? સરવાળો થશે. મતલબ કે કુલ I equal to I1 plus I2 plus I3 up to પડે. હવે હું એક કામ કરું, કુલ વિદ્યુત પ્રવાહ જે છે 220 વોટમાંથી કુલ 5 એમ્પિયર તો વહી ગયો છે. અહીંયા V/P કરું તો મને I મળે, જે દરેક અવરોધમાંથી વહેતો, મતલબ કે જે I1 I2 I3 અલગ અલગ જે વિદ્યુત પ્રવાહ છે એ દરેક કેવા છે? સરખા છે. અને કેટલા છે? તો કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે? તો કે ધારો કે કુલ V P/P, કારણ કે P VI છે ને, V નીચે આવી જશે. આવું છે P VI. તો I મારો શોધવાનો હોય ને ત્યારે V નીચે આવી જાય P ની. તો પ્રવાહ I equal to P/V. P ની વેલ્યુ કેટલી? તો કે I બરાબર P ની વેલ્યુ છે 10 વોલ્ટ, નીચે છે 220 વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 1/22 છે વિદ્યુત પ્રવાહ. દરેક અવરોધ 1/22 નો છે. એવા કેટલા બલ્બ સમાંતરમાં જોડી શકાય છે? એ લોજિક થી મને આ ખબર પડી કે સમાંતર હોય તો વિદ્યુત પ્રવાહનો સરવાળો થાય, કારણ કે સમાંતરમાં કંઈક એક જ બિંદુમાંથી અલગ અલગ જતા હતા, I1 I2 I3 I4 એવું અલગ અલગ લેતા હતા. એનો મતલબ કે સરવાળો થાય વિદ્યુત પ્રવાહનો, અને દરેક વિદ્યુત પ્રવાહ આટલાનો છે. કારણ કે અહીંયા એવું લખ્યું છે કે અનેક બલ્બોનું રેટિંગ, રકમ વાંચો, નું રેટિંગ 10 ઓમેગા છે. મતલબ કે દરેક બલ્બ જે છે એ 10 વોટનો છે. તો 10 વોટના હોય તો દરેકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આટલો હોય. તો એવા કેટલા બલ્બને સમાંતરમાં જોડી શકાય? તો કે કુલ I ટોટલ એટલે કે IT એવા કેટલા થાય? તો કે I1 I2 I3 જેવા એવા કેટલા છે? તો કે n બલ્બ છે I જેવા. કેટલા બલ્બ છે? n બલ્બ છે. એ n ની સંખ્યા હું જાણી લઉં તો કુલ ટોટલ I 5. n ની સંખ્યા કેટલી? તો કે n મને આપ્યા છે, શોધવા છે. અને I કેટલી મળી? તો કે દરેકનો અવરોધ મળ્યો 1/22. ધેટ મીન્સ કે n બરાબર 22 છે, ત્યાં 5 ના ગુણાકારમાં જાય, 22 × 5 એટલે કે 110 બલ્બ આટલી વિદ્યુત પ્રવાહ પસાર કરતા હોય એવા 110 બલ્બ જોડી દો તમે આની અંદર સમાંતરમાં, ત્યારે મને કુલ વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર મળે. બહુ મસ્ત ક્વેશ્ચન છે. પડે ખબર? મતલબ કે પહેલું લોજિક તો તમારે સમાંતરમાં જોડો. પહેલા તમારે આવું લોજિક કેવી રીતે આવે તમને યાદ? તો કે તમને એટલી ખબર છે કે કુલ વિદ્યુત પ્રવાહ 5 એમ્પિયર છે, બરોબર છે. તો ધારો કે હું એ કુલ વિદ્યુત પ્રવાહ આપણને ખબર છે અને સમાંતરમાં જોડ્યું છે, મતલબ કે વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જશે, મતલબ કે વિદ્યુત પ્રવાહોનો સરવાળો થશે. અને દરેક વિદ્યુત પ્રવાહ જે છે એ સમાન મૂલ્યનો, અને કેટલો છે? તો કે P/V જેટલો, તો કે 1/22 જેટલો. તો એવા n વિદ્યુત પ્રવાહ છે અહીંયા સરવાળામાં. તો બધાના I વત્તા I વત્તા I વત્તા I n વખત કરું તો એ ni થઈ જાય. આ સૂત્ર IT છે અને એની અંદર ni થઈ ગયું. I ની વેલ્યુ 1/22 સેપરેટ મળ્યું તો આન્સર આવી ગયો. પતી ગઈ વાત.
પડી રહી છે ખબર? યાદ રાખવું પડે, ક્વેશ્ચન બહુ સારો હતો. આગળનો જે 13મા નંબરનું કેસ, શું છે 13મા નંબરમાં? ઇલેક્ટ્રિક ઓવનની હોટ પ્લેટ 220 વોલ્ટની લાઈન સાથે જોડેલ છે, જેમાં બે અવરોધ કોઇલ A અને B છે. પ્રત્યેકનો અવરોધ 20 ઓમેગા છે. તેને સ્વતંત્ર શ્રેણીમાં કે સમાંતરમાં ઉપયોગમાં લઈ શકાય છે. ઓકે, પહેલા તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે ને 220 વોલ્ટ આપી દીધું, એટલી ખબર છે. પ્રત્યેકનો અવરોધ બે અવરોધ છે. કેટલાના? 24 ઓમેગાના 24 ઓમેગાના. પ્રત્યેકનો 24 ઓમેગા 24 ઓમેગા એવા બે અવરોધ છે. તો સ્વતંત્ર જોડી દઉં આમને. વિદ્યુત પ્રવાહ પહેલા I1 શોધું, એ સ્વતંત્ર જોડું ત્યારે ક્યારે? સ્વતંત્ર. પછી બીજું છે શ્રેણી અને સમાંતર. દર વખતે કેટલો આવશે એ જોવાનું છે. તો સ્વતંત્રમાં જોડું, મને V ખબર છે, અવરોધ R કેટલો હોય સ્વતંત્ર? તો સ્વતંત્ર કે ગમે તે એક જ અવરોધ જોડેલો હોય સ્વતંત્ર 24 ઓમેગાનો. જ્યારે સ્વતંત્ર એકલો જોડેલો હોય, સ્વતંત્ર એટલે એકલો, તો એકલો જોડેલો હોય ત્યારે એનો વિદ્યુત પ્રવાહ I બરાબર શું મળે? V/R મળે. તો V 220 વોલ્ટ અને R છે 24 વોલ્ટ. જે આન્સર આવે તમારો આન્સર. સ્વતંત્રમાં જોડું. શ્રેણીમાં જોડું ત્યારે કુલ અવરોધ RS કેટલો થાય? તો કે સરવાળા જેટલો, 24 + 24 જેટલો, 24 નું 48, કુલ ઓમેગા અવરોધ 48 મળ્યો. હવે I શોધવું હોય તો V/R, વોલ્ટ 220 અને 48. તો આ જે આન્સર આવે શું આવશે? શ્રેણીમાં જોડે ત્યારે પ્રવાહ મળે, બરોબર. સ્વતંત્ર જોડો ત્યારે પ્રવાહ મળે, અને સમાંતરમાં જોડો ત્યારે શું પ્રવાહ મળે? તો RP બરાબર, RP તો 1/, માં શોધાય, 1/24, 1/R1 + 1/R2, બંને 24 ના જોડ દો. તો સમજી લો કે મેં ફરીથી કીધું હતું કે અવરોધ જો સમાન હોય અને એના સમાંતરમાં જોડો તો મૂલ્ય અડધું થઈ જાય. આ મળ્યું 12 ઓમેગા. અહીંયા શ્રેણીમાં હતું તો ડબલ થઈ ગયું, આમાં સમાંતરમાં હોય તો અડધું થાય. 24 હોય તો 12 ઓમેગા થઈ ગયા. પડે ખબર? તેનો મતલબ કે I = શું થાય? V/R, વોલ્ટ 220 અને આ 12. જે આન્સર આવે એ સમાંતરમાં જોડો ત્યારે મળતો વિદ્યુત પ્રવાહ, શ્રેણીમાં જોડો ત્યારે મળતો વિદ્યુત પ્રવાહ, અને સ્વતંત્ર જોડો ત્યારે મળતો વિદ્યુત પ્રવાહ છે. ઇઝ ધેટ ક્લિયર? આગળ જતા જ રહો. ચલો, હોમ પ્લેટ પતી ગઈ. હોટ પ્લેટ. 2 ઓમેગાના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી. ક્વેશ્ચન નંબર 14. 2 ઓમેગાના અવરોધમાં વપરાતા પાવરની સરખામણી. બરાબર. 2 ઓમેગાના અવરોધમાં જ વપરાતો હોય ને એવો પાવર. સૌથી પહેલા આપણને શું કીધું છે? પહેલો કેસ આપ્યો છે કે 6 વોલ્ટની બેટરી સાથે 1 ઓમેગા અને 2 ઓમેગા શ્રેણીમાં જોડો ત્યારે કેટલો પાવર મળે? પણ 2 ઓમેગાના અવરોધમાં વપરાતો પાવર શોધવાનું છે. અને બીજું કંઈક અલગ કહી રહ્યા છે. સૌથી પહેલા તો અહીંયા આપણે આની ચર્ચા કરી દઈએ કે જે 1 ઓમેગા અને 2 ઓમેગા અવરોધો શ્રેણીમાં આપી દીધા છે 6 વોલ્ટની બેટરી સાથે, તો એના માટે તમારે પાવર શોધવું પડે. એ પાવરને કહી દઉં P. કેટલો હોય પાવરનું? કોઈ સૂત્ર યાદ છે? 3 સૂત્રો તમારી પાસે. P = VI, P = I² અને P = V²/R. કોનો ઉપયોગ થાય એવો છે? સૌથી પહેલા તો કુલ શ્રેણીમાં જોડ્યા છે તો અવરોધ કુલ R કેટલો થશે? R1 + R2 જેટલો શ્રેણીમાં જોડાય છે, 1 + 2 એટલે કે 3 ઓમેગાનો કુલ અવરોધ છે. કુલ અવરોધ મળ્યો, બરોબર છે. હવે પાવર શોધવા માટે શું કરશો?
P ઇઝ ઇક્વલ ટુ કંઈક વિચારી શકાય, તમે જલ્દી વિચારો. તો કે સૌથી પહેલા P માટે જોશે I શોધશે, પ્રવાહ જોશે, પ્રવાહ I શોધો. P માટે I જોવે, VIP માટે અથવા તો I2R માટે. તો I શોધવા માટે શું કરી શકાય? તો કે કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V આપ્યો છે, કુલ અવરોધ ખબર છે, તો I ઇઝ ઇક્વલ ટુ V/R કહેવાય. V 6 વોલ્ટ, અવરોધ R છે 3 ઓમેગાનો, તો 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. હવે હું આ P લખું, P નું સૂત્ર શું છે? I2R. કેમ આયુ સૂત્ર બીજું કોઈ કેમ નહીં? કારણ કે મને વિદ્યુત પ્રવાહની ખબર પડી અને આ 2 ઓમેગાના અવરોધ માટે થતો પાવર શોધવાનો છે. તો ઓમેગાના અવરોધ મતલબ કે R માટે શોધવાનો છે, તો R વાળું જ કોઈ સૂત્ર લેવું પડે. R વાળા સૂત્ર બે હતા P ના, V2/R અને I2R. તો V2/R કેમ ના લીધા? તો કે આપણને તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન ખબર હતી, બરોબર છે. પેલો વિદ્યુત સ્થિતિમાન ખબર હતી નહીં એટલે ના લીધું, કારણ કે અલગ અલગ હોય વિદ્યુત સ્થિતિમાન, અહીંયા શ્રેણીમાં જોડાણ છે એટલે એટલા માટે મેં અહીંયા, એટલે બહુ જ વિચારવું પડે એવું. મતલબ કે P કેટલા આયા? I2R આયા. I ની વેલ્યુ છે 2 નો વર્ગ, અવરોધ R ની વેલ્યુ કેટલી છે? 2 ઓમેગા, તો 4 દુ 8 P આવ્યો. બીજી કન્ડિશન શું લખી છે જુઓ, બીજો દાખલો કે 4 વોલ્ટની બેટરી બાર ઓમેગા અને 2 ઓમેગાના અવરોધ સમાંતરમાં છે. તો હવે આનો P શોધાય. તમને P આવડશે? શું કરશો કહો? અહીંયા R2R એટલા માટે વાપર્યું હતું કે વિદ્યુત પ્રવાહ તો સમાન રહે દરેક જગ્યાએ, કારણ કે શ્રેણીમાં જોડ્યા હતા દીકરા. શ્રેણીમાં જોડ્યા હતા એટલે કે વિદ્યુત પ્રવાહ સમાન છે. વિદ્યુત પ્રવાહ સમાન છે એટલે એક વખત I મળી ગયો, પછી આગળ પરિપથનો વિદ્યુત પ્રવાહ I જ રહેવાનો છે. તો I વાળું સૂત્ર લગાવો તો મજા આવે, કારણ કે એ બદલાવાનું નથી, બરોબર છે. અને અવરોધ તો કીધું છે 2 ઓમેગા માટે. અહીંયા શું છે? તો અહીંયા ખેલ છે કે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. અવરોધોને કેવી રીતે જોડ્યા છે? સમાંતરમાં. તો સમાંતર જોડાણમાં I સમાન ના હોય, V સમાન હોય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V સમાન રહે. મતલબ કે આખી જે બ્રાન્ચ છે, મતલબ કે આખું જે તમારો પરિપથ, એની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ સમાન રહેશે. મતલબ કે અહીંયા 4 વોલ્ટની બેટરી સાથે જોડ્યો છે, તો કે પરિપથનો કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એ 4 વોલ્ટ જ રહેશે, ગમે તે કરો તમે. તો જો આ 4 વોલ્ટ જ રહેતો હોય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, તો શું કરી શકાય? તો મેક્સિમમમાં મેક્સિમમ આપણે એટલું કરી શકીએ કે જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 4 વોલ્ટ રહેતો હોય, મારે શોધવું છે પાવર P, V2/R. V2 ખબર છે 4 નો વર્ગ. કયા માટે? તો 2 ઓમેગા માટે શોધવાનો છે. તો નીચે 2, 16/2 અને 8. મતલબ કે આના પાવર P ડેશ કહું, આના P કહું, તો P/P ડેશ બરાબર આનોય 8, આનોય 8. બંનેની સરખામણી કરી, સરખા છે અને રેશિયો આવ્યો 1. વાત પૂરી. પાવરની સરખામણી થઈ ગઈ. અહીંયા શ્રેણીમાં છે, શ્રેણીમાં વિદ્યુત પ્રવાહ સમાન હોય એટલે I2R લીધું. અહીંયા વિદ્યુત સ્થિતિમાન છે, મતલબ કે મારે અહીંયા અવરોધ R શોધવો પડ્યો હતો. કેમ? કારણ કે મારે I શોધવા, I ખબર નથી. અહીંયા મારો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V સમાન હોય, તો વિદ્યુત સ્થિતિમાનનો V આપેલો છે, તો મારે શોધવાની જરૂર નથી. V અને P ડેશ બરાબર V2/R 8 વેલ્યુ મળી જાય. ક્લિયર છે? બિલકુલ ધ્યાન રાખજો કે સ્વાધ્યાયના જેટલા દાખલા છે એ બહુ જ ધ્યાન રાખીને સોલ્વ કરવામાં આવ્યા છે, બહુ શાંતિથી. આના કરતા શોર્ટકટ મેથડ હું માનું છું ત્યાં સુધી નહીં મળે તમને કોઈ સંજોગોમાં. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી વિચારવાનો પ્રયત્ન કરજો શું છે આ, બરોબર? અને હોશિયાર વિદ્યાર્થીઓ માટે જ છે આ ખાસ તો. અને બીજું એટલા માટે કે શું કહેવાય કે નોલેજ લેજો. આ પૂછાય ના પૂછાય 2 નંબરની વસ્તુ છે. કદાચ જ એટલીસ્ટ 10% જ આની મતલબ કે શક્યતાઓ છે કે આવા અઘરા દાખલા પૂછાઈ શકે. બાકી કેપેસિટી બહારની વસ્તુ છે, એટલે ધ્યાન દે થોડું. મેં તમને સમજાવી દીધું શું કરવાનું છે. દાખલા 14મો દાખલો બહુ મસ્ત હતો. 15મો દાખલો શું છે જુઓ.
100 વોટ અને 220 વોલ્ટ, મતલબ કે એક કન્ડિશન એવી આપી છે કે પાવર P 100 વોટ અને વોલ્ટ V 220 સ્થિતિમાન. બીજું કંઈક આપ્યું છે એમાં પાવર છે 60 વોટ અને V છે 220 વોટ. બે બલ્બ છે, એક આ બલ્બ છે, આ બીજો બલ્બ. હવે જો સપ્લાય વોલ્ટેજ કુલ 220 વોલ્ટનો જ રહેતો હોય અને સમાંતરમાં જોડાયેલ છે, સમાંતરમાં જોડેલો તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તો સેમ જ રહેવાનો, તો 220 વોલ્ટ જ રહેવાનો. તો લાઈનમાંથી ખેંચાતો પ્રવાહ શોધવાનો છે. કુલ ટોટલ I કેટલો હશે, ટોટલ I કેટલો હશે આ ફાઇન્ડ કરવાનું. કેવી રીતે શોધશો કો દીકરા? તમને એટલી ખબર છે કે સમાંતરમાં જોડાણ, લોજિક લગાવો બહુ ભયંકર પ્રમાણમાં. સમાંતર જોડાણ હોય તો એની અંદર શું ભણ્યા કે વિદ્યુત પ્રવાહ છે એ સરવાળો થાય અને વિદ્યુત સ્થિતિમાન V છે એ સમાન રહે પરિપથ આખામાં. આખા પરિપથમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V સમાન, મતલબ કે V ખબર છે કે આ જ છે. મારે આખા પરિપથનો વિદ્યુત પ્રવાહ I શોધવો છે. આખા પરિપથનો જો પાવર શોધી દેવામાં આવે તો P VI સૂત્ર લગાવી દો, મતલબ કે કુલ પાવર કેટલો થાય, કુલ પાવર કેટલો થાય તો પાવરનો હંમેશા વોટમાં સરવાળો થાય. મતલબ કે એક છે 10 વોટનો બલ્બ, બીજો છે 10 વોટ, તો કુલ 20 વોટની વીજળી બળે. એવી લોજિક છે, સિમ્પલ પાવર. તો હંમેશા પાવરનો ગમે તે જોડાણ હોય સરવાળો જ થાય. તો કે P1 ને P2, તો કુલ પાવર કેટલો થયો 100 + 60 160 વોટ જેટલો કુલ પાવર મળી ગયો. હવે આ કુલ પાવર, આ કુલ એમ્પિયર, કુલ પ્રવાહ અને કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ખબર છે. P VI સૂત્ર ખબર છે, મારે શોધવું છે I, તો P/V. કુલ પાવર 160, કુલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220, 16/20 એટલે છેદ ઉડાડું 2 વડે તો 8/11 આન્સર આવે છે એમ્પિયર. પોઈન્ટમાં શોધી નાખવાનો 8/11. તો સીધું જ લોજિક છે કે આ મને મળ્યો છે કુલ પ્રવાહ, આ જે શોધવાનો હતો. કેમ આવું કર્યું તો કે મને ખબર પડી સમાંતર જોડાણ. સમાંતર જોડાણ તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે એ આપણને ખબર પડી ગઈ કે સમાન જ હશે બધામાં હરખો. તો પછી અલગ અલગથી આનું કશું બધું I1 I2 કશું શોધવાની જરૂર નથી. ડાયરેક્ટ V ખબર પડી, કુલ પાવર ખબર હોય તો કુલ વિદ્યુત સ્થિતિમાન, કુલ પાવર, કુલ પ્રવાહ VIP કરતો. 16મો દાખલો બાજુમાં આવી જશે. સોળમો દાખલો કંઈક એવો છે કે કોણામાં વિદ્યુત ઉર્જા વપરાય છે, વધુ વિદ્યુત ઉર્જા વપરાય છે. અહીંયા કંઈક પહેલું આપ્યું છે, શું આપ્યું છે, પાવર P 250 વોટ. એક ટીવી 1 કલાક ચલાવતા કે 1200 વોટના, આને 1 કલાક ચલાવવાનું. અને બીજું કંઈક છે, આ ટીવી છે અને બીજું છે ટોસ્ટર અને એનો પાવર કંઈક છે 1200 વોટનો, વધારે છે. એને 10 જ મિનિટ ચલાવવાનું. કોણ શું છે, કોણ વધુ વિદ્યુત ઉર્જા વાપરે? વિદ્યુત ઉર્જાનું સમીકરણ ખબર છે? વિદ્યુત ઉર્જા પાવર હોય એ ટૂંકમાં કાર્ય કરવાનો સમય દર એટલે પાવર. તો વિદ્યુત ઉર્જા W = PT થાય. P = W/T, તો W = PT. મતલબ કે હું P1 T1 W1 લઈ લઉં ટીવી માટે. P1 છે સમજો અને આ T1 છે. P1 છે 250. T1 કેટલા આવે તો કે 1 કલાક. આપણે સેકન્ડમાં જોઈએ અહીંયા, કારણ કે એકમ જ સેકન્ડ છે આનો, બરોબર છે. તો સેકન્ડમાં જોવા માટે 1 કલાક એટલે 3600 સેકન્ડ. આન્સર આવશે કંઈક આનો ગુણાકાર હું નહીં કરું. W2 = P2 T2. પાવર 2 કેટલો છે 1200 વોટ. ટાઈમિંગ 2 છે 10 મિનિટ. 10 મિનિટ, 1 મિનિટ તો 60 સેકન્ડ, 10 મિનિટ તો 600 સેકન્ડ. સેકન્ડમાં કન્વર્ટ કર્યો 12 ચંક 72 1 2 3 ને 4 આવું કંઈક આવે છે. આનું શું આવશે ભૂલી ગયો છું. 25 આ નહીં યાદ આવે. એક આ છે અને એક આ છે. બે માંથી કોણ વધારે આવે છે જોઈ લેજો. જે વધારે આવે એ વધુ વિદ્યુત ઉર્જા વપરાય. એમાં જેની વધારે આવે એમાં વધુ વિદ્યુત. આ છે ટીવી માટેનું અને આ છે ટોસ્ટર માટે.
કોનું વધારે આવે છે W એ જોઈ લેવાનું, કારણ કે W નું સૂત્ર છે PT પાવર વાળું. તો પાવર વાળો તો કોન્સેપ્ટ છે નહીં એટલે કદાચ જોવું પડે, છતાં વિદ્યુત ઉર્જા વાળો કોન્સેપ્ટ નથી વાત કર્યો એટલે W વાળો ક્વેશ્ચન પૂછાઈ શકે, ધ્યાન રહે. બરોબર છે. તો 16મા નંબરનો ક્વેશ્ચન કંઈક આવું સોલ્વ કરી શકાય, કોણ વિદ્યુત ઉર્જા વધુ વાળે. आगे का क्वेश्चन क्या है? 8 ओमेगा धरावતું અવરોધ છે 8 ઓમેગા. વિદ્યુત હીટર મેઇન્સ માંથી ટાઈમિંગ t 2 કલાક 2 અવર. વિદ્યુત પ્રવાહ એ આવે છે 15 એમ્પિયર નો વહી રહ્યો છે. ઉત્પન્ન થતી ઉષ્માનો દર. ચલો કોણ કહેશે કેટલી ઉષ્મા વહે છે? અહીંયા ક્વેશ્ચન ની અંદર શું ફેરફાર થઈ છે, મતલબ કે ક્વેશ્ચન શું છે આ સમજો. ઉષ્માનો દર એટલે તમે શોધી નાખો હીટ. તમે શું શોધી નાખો? ઉષ્મા શબ્દ જોઈને હીટ. કયું સૂત્ર લગાવો? I2RT. ઓકે, પણ આ હીટ શોધવાની નથી. ઉષ્માનો દર મતલબ કે હીટનો ટાઈમ t ની સાપેક્ષે દર. વાસ્તવમાં હીટના હું ખાલી વિદ્યુત ઉર્જા W લઈ લઉં તો W/T એટલે કે P શોધવાનું કહી રહ્યા છે. આ દરનો શબ્દ છે કે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. બરાબર છે. દર એટલે કે કાર્ય કરવાનો દર શોધવાનો છે. ઉષ્માનો દર મતલબ કે કાર્ય કરવાનો સમય દર. કાર્ય કરવાનો સમય દર એટલે કે પાવર હતો આ તો P શોધવાનું કીધું છે. P નું સૂત્ર તો ખાલી I2R થાય, નોટ T. મલ્ટીપ્લિકેશનમાં T ના આવે. એનો મતલબ કે I2R એટલે પ્રવાહ કેટલો છે અહીંયા? પ્રવાહ તો ખબર ને, R ને, A નહીં I, એમ્પિયર, 15 એમ્પિયર. મતલબ કે 15 નો વર્ગ. R અવરોધ છે 8, 225 ગુણ્યા 8, 225 ચોક થાય 1000, 2000 જેવું આવતું છે. સરસ. 2000 પાવર નો એકમ કોઈ ખબર છે? છેવટે ના યાદ આવે તો જૂલ કાકા આવડે? ચલો, સોરી વોટ, ઉર્જા નહીં, ખાલી પાવર છે. પાવરમાં તો વોટ એકમ આવવો જોઈએ. યસ. 18મો ક્વેશ્ચન. દાખલા પૂરા. બહુ સારી રીતે સહેલા લખાયા છે. થોડુંક લખી અને નોલેજ દોડાવજો. બહુ સ્પીડમાં ગયો તો હું. બરોબર છે, કારણ કે એટલું બધું વેલ્યુ નથી. એટલે પહેલો ક્વેશ્ચન જે ABCD બધા ક્વેશ્ચન મસ્ત છે. આના પહેલા એક ક્વેશ્ચન થી શરૂઆત કરીશું. વિદ્યુત બલ્બમાં ના ફિલામેન્ટ બનાવવા એટલે કે તાર બનાવવા કેમ ટંગસ્ટન જ વપરાય છે? માત્ર ટંગસ્ટન વપરાય છે. વાય ધીસ કોલા વેરી ડીપ. કેટલા કારણ છે? લખી નાખું વારા ફરતી એક. ટંગસ્ટન એટલા માટે વપરાય છે, વધુ અવરોધ ધરાવે છે, ઓછું ગલન બિંદુ, સોરી ઓછું નહીં, ઊંચું ગલન બિંદુ, ખૂબ જ ઊંચું ગલન બિંદુ. આંકડો યાદ છે? કઈ 3380 સેલ્સિયસ જેટલું, 3380 સેલ્સિયસ જેટલું ગલન બિંદુ ધરાવે છે, વધુ અવરોધ ધરાવે છે. પછી ત્રીજું શું ધરાવે છે? બીજું તો કે બનાવવામાં સરળતા છે. પાતળો તાર બનાવવામાં સરળ છે અને બાષ્પીભવનનો દર વધુ. બાષ્પીકૃતનો દર વધુ. બસ આટલું લોજિક છે આપણા પાસે અને એટલા માટે ટંગસ્ટન વપરાય છે. મુદ્દા આટલા, વાર્તા લખવી પડે. વધુ અવરોધ ધરાવે છે. વધુ અવરોધ ધરાવવાના કારણે વિદ્યુત પ્રવાહને વધુ માત્રામાં અવરોધી અને તાપીય અસર કરવા પ્રેરે છે અને વધુ તાપીય અસર દર્શાવે છે. હવે એ તાપીય અસરની અંદર વાસ્તવમાં શું કરે છે તો કે ટંગસ્ટનનો ગુણધર્મ પ્રમાણે ટંગસ્ટન ધાતુ જે છે
એ તાપીય અસરને સમા પ્રકાશમાં રૂપાંતરણ કરી છે અને પ્રકાશ ફેલાવે છે વિદ્યુત બલ્બોમાં. બીજું એનું ગલનબિંદુ ખૂબ જ ઊંચું છે 3380 સેલ્સિયસ જેટલું, મતલબ કે તાપીય અસરના કારણે એનો જે તાર છે એ પીગળી જવાનો નથી કોઈ પણ સંજોગોમાં, એટલે માટે ગલનબિંદુ ઊંચું છે એટલે એ ફાયદો છે. બીજું કે પાતળો તાર બનાવી શકાય છે એકદમ, અને બનાવવામાં બિલકુલ સરળ છે, એટલે એનું અવરોધનું સેટિંગ અને એનું પ્રોડક્શન બહુ સિમ્પલ છે. અને બાષ્પીભવનનો અથવા બાષ્પીકરણ નો દર જે છે એ વધુ છે. બાષ્પીકરણનો દર વધુ છે મતલબ શું? મતલબ કે એ જે તાર જે છે સરળતાથી બગડે નહીં, મતલબ કે એની પાસે શું કહેવાય એટલું કાટ લાગવાની જે પ્રક્રિયાઓ છે એવું બધું નહીં થાય, બાષ્પીકરણ જલ્દી કરે છે એટલે, બરોબર છે. તો આવા ગુણધર્મના કારણે ફિલામેન્ટમાં ટંગસ્ટન જ વાપરવાનું છે. બીજો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર બી. શું કહી રહ્યા છે બી માં? તો તાપીય ઉપકરણ બનાવવા માટે મિશ્ર ધાતુનો ઉપયોગ. તાપીય ઉપકરણ બનાવવા મિશ્ર ધાતુ કઈ છે નો ઉપયોગ કેમ થઈ રહ્યું? તાપીય ઉપકરણ એટલે કે વિદ્યુત ઇસ્ત્રી, ટોસ્ટર વગેરે વગેરે વગેરે, તેમનો કેમ મિશ્ર ધાતુમાંથી બનાવવાની? કારણ કે પહેલી કન્ડિશન નંબર 1 મિશ્ર ધાતુ નો અવરોધ એના જે ધાતુમાંથી બનાવવામાં આવી છે તેના કરતા ખૂબ જ વધુ હોય છે અવરોધ, અને અવરોધ વધુ છે તો પછી એ જલ્દીથી વધુ અવરોધ વિદ્યુત પ્રવાહના અવરોધ છે અને જલ્દીથી એટલે કે વધારે તાપીય અસર બતાવશે, વધારે ગરમ થશે. બીજો ટોપિક કે ત્વરિત ઓક્સિડાઇઝ થતી નથી. મિશ્ર ધાતુ ત્વરિત ઓક્સિડાઇઝ અથવા તો દહન થતી, મતલબ એમ કે સળગવા ના માંડે અથવા તો પીગળવા ના માંડે તરત જ, એવી એનો અવરોધ અને ગલનબિંદુ એ રીતે સેટ હોય છે કે જેથી તરત જ ઓગળવા નથી મળતી. તો એનો મુખ્ય ફાયદો છે કે ઓક્સિડાઇઝ કે દહન થવા નથી મળતી તરત, એટલા માટે એનો ઉપયોગ આપણે વિદ્યુત બલ્બમાં કરીએ છીએ, બરોબર છે? યસ, મતલબ કે તમે ગમે એટલી ગરમ કરો તમે એને, બરોબર છે, તો એ સળગી ન જવાનો તો કઈ થવાનું નથી એને, એટલે દહન નહીં થાય, એટલા માટે તાપીય ઉપકરણ બનાવવા માટે મિશ્ર ધાતુનો આપણે ઉપયોગ કરીએ છીએ. આગળનો સી, ઘર વપરાશમાં શ્રેણી પરિપથનો કેમ ઉપયોગ થાય છે? સરસ, આપણને આ બધા ક્વેશ્ચન તો બહુ ગમે છે, બહુ જબરજસ્ત ક્વેશ્ચન છે. શું છે? રિવિઝન જેવું સમજજો. આ ડી સી આવ્યો ક્વેશ્ચન, ઘર વપરાશમાં શ્રેણી જોડાણ કેમ નહીં? મતલબ કે શ્રેણી જોડાણ કેમ નહીં કરતા? કેમ શું કહેવાય સમાંતર જોડાણ કરે છે ઘરમાં? મતલબ એમ કે એનો આન્સર એવું લખી શકાય. પહેલો, શ્રેણી જોડાણની અંદર શું થાય છે? સમાન વિદ્યુત પ્રવાહ. યાદ રાખજો મુદ્દા બધા, 4 મુદ્દા લખવાના હોય છે. સમાંતર જોડાણનો ઉપયોગ થાય છે એમાં 4, અને નથી થતો શ્રેણી જોડાણનો એમાં 4, બંને એકબીજાના વિરુદ્ધ છે. સૌથી પહેલા શ્રેણી જોડાણનો કેમ ઉપયોગ થતો નથી? તો કે સમાન વિદ્યુત પ્રવાહ વહે છે દરેક પરિપથમાંથી. મતલબ એમ કે એનો મતલબ એમ કે તમે શું કહેવાય મોટું કોઈ વિદ્યુત હીટર અને વિદ્યુત બલ્બ બંનેને એક પરિપથમાં ના જોડી શકો. સમજી લો અહીંયા કે અહીંયા હીટર છે અને આ છે બલ્બ, આ છે હીટર, આ છે બલ્બ, અને બંનેને શ્રેણીમાં જોડાઈને એક જ પરિપથ જવા દીધો વિદ્યુત પ્રવાહ. તો વાસ્તવિકતા એ છે કે હીટરના કેવો અહીંયા વિદ્યુત પ્રવાહ અહીંયા કેવો થશે? તો કે વિદ્યુત પ્રવાહ આ બધામાંથી સમાન વહેવો, શ્રેણી જોડાણ છે એટલે એનો મતલબ કે આ બધામાંથી સમાન વહેતો હોય તો અહીંયા હીટર જ બધું તો લઈ લે, કારણ કે એનું પાવર જ વધારે છે, ખેંચે છે, કન્ઝપ્શન વધારે કરે છે. મતલબ કે હીટર વધારે ખેંચી લે છે એટલે બલ્બને પૂરેપૂરી ઉર્જા ના મળે,
પૂરેપૂરો પાવર ના મળે અને બલ્બ ડીમ પ્રકાશિત થાય. સમાન વિદ્યુત પ્રવાહ વહે છે, બરોબર છે. એટલે જો શ્રેણીમાં જોડવામાં આવે તો આ વિદ્યુત પ્રવાહ શું કહેવાય, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય. મતલબ કે એ મુદ્દો પછી, પણ એ ટૂંકમાં હીટર અને બલ્બને એક જગ્યાએ શ્રેણીમાં જોડવા હિતાવહ નથી, કારણ કે આ સરખી રીતે બલ્બ કાર્ય કરી શકતો નથી, કારણ કે એક જ વિદ્યુત પ્રવાહ જવાનો છે. એટલે બરોબર છે, ખેંચાઈ ના જાય એટલા માટે. પોઈન્ટ નંબર 2, દરેક ઉપકરણને અલગ સ્વિચ ન આપી શકાય. બરોબર છે. શ્રેણી જોડાણમાં આની સ્વિચ કેમ મૂકવાની હીટરની? અહીંયા એક જ સ્વિચ રાખી શકો તમે. આ બંધ કરો એટલે બધું બંધ, જો શ્રેણીમાં જોડો છો. અને પેલું જો સમાંતરમાં હોય તો દરેકના એક એક સ્વિચ આપી શકાય અલગ અલગ. તો દરેકને અલગ સ્વિચ નથી આપી શકતા. પોઈન્ટ નંબર 3, કયો મુદ્દો હતો? તો કે જે પેલું જો ભંગાણ પડે, પરિપથમાં ભંગાણ પડે, મતલબ કે સમજો બલ્બ બગડી ગયો, બંધ થઈ ગયો, તો અહીંયાથી પરિપથ તૂટ્યો એવું કહેવાય. પછી પરિપથ પૂરો નહીં થાય, વિદ્યુત પ્રવાહ નહીં વહે, તો હીટર પણ ચાલુ નહીં થાય. તો જો કોઈ એક અવરોધમાં અથવા તો એક ઉપકરણમાં ભંગાણ પડે તો આખા પરિપથની અંદર શ્રેણીમાં જોડેલા દરેક ઉપકરણો નકામા થઈ જાય છે, મતલબ કે એ ચાલુ થતા નથી. તો એ બહુ મોટી ખામી છે, એટલા માટે શ્રેણી જોડાણમાં નહીં લગાવવાનું. અને પોઈન્ટ નંબર 4, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય મતલબ કે બધામાં દરેક અવરોધમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ જાય. હવે સમજો બે જ વસ્તુ છે, બેને કન્ટિન્યુઅસલી ચલાવી છે અને અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વહેંચાઈ ગયો. એનો મતલબ કે જેટલો તમારે હીટરનો જોઈએ એટલો બલ્બનો ના જોઈએ, હીટરનો વધારે જોઈએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વધારે ખેંચે પડે, તો એના કારણે બંને સાથે જોડવામાં આવે તો બંને સરખી રીતે કાર્ય જ ના કરી શકે વહેંચવામાં. બરોબર છે, એટલે વહેંચાઈ જાય. તેથી ઉપકરણો સરખી રીતે કાર્ય ન કરે. 4 મુદ્દા લખવાના. જો સમાંતરમાં પૂછાય, સમાંતરમાં કેમ ઉપયોગ થાય છે ઘર વપરાશમાં, તોય 4. આમાં શ્રેણી જોડાણનો કેમ નહીં, તોય 4. પેલામાં પણ એક વિદ્યુત પ્રવાહનો મુદ્દો લખવાનો, એક વિદ્યુત સ્થિતિમાનનો મુદ્દો લખવાનો, એક ભંગાણ વાળો અને એક સ્વિચ વાળો. કેસ પૂરો થઈ જાય ત્યાં. આ 3 યાદ રહે એટલે 4 યાદ રહે. બરોબર છે. તો તમે મુદ્દા યાદ રાખશો તો મેળ આવશે. બાકી તમને એવું હોય કે આપણે અત્યારે આવડી ગયું છે શ્રેણી જોડાણના, સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા, તો એકવાર ચોપડી બંધ કરીને શોખ હોય તો મોઢે બોલી જાવ એટલે ખબર પડી જાય. બરોબર છે. એટલે તમે મુદ્દા યાદ રહે એમ તમને મજા આવે યાદ રાખવાની. ક્વેશ્ચન નંબર ડી, કોઈ પણ તારનો અવરોધ તેના આડછેદના અવરોધ R આડછેદના સાથે કેવી રીતે બદલાય છે? આડછેદના સાથે તો વ્યસ્ત ચલનમાં હોય, તો આડછેદના વ્યસ્ત ચલનમાં બદલાય છે એવું લખવાનું. શું લખવાનું? આડછેદના વ્યસ્ત ચલનમાં બદલાય છે, અથવા આવું લખવાનું. અને ગુજરાતીમાં લખવાનું ઈ. વિદ્યુત પ્રવાહના વહન માટે મોટા ભાગે તાંબા અને એલ્યુમિનિયમના તારનો, વિદ્યુત પ્રવાહના વહન માટે તાંબા અને એલ્યુમિનિયમ તારનો જ કેમ ઉપયોગ થાય છે? બીજા બધા કેમ નિક્રોમનો તાર ના લીધો? વિચારો. પહેલું પાવરફુલ લોજિક શું હતું કે કેમ તાંબો વપરાય, કેમ એલ્યુમિનિયમ વપરાય? કે ઓછો અવરોધ રહે. વિદ્યુત પ્રવાહ વિદ્યુત ભાગના જે ઇલેક્ટ્રોન્સના વહેવા માટે અવરોધ ઓછો નડે, અને અવરોધ જો ઓછો નડતો હોય તો સરળતાથી વિદ્યુત પ્રવાહ વહન થઈ શકે. તો પહેલી કન્ડિશન કે ઓછો અવરોધ રહે. બરોબર છે. પછી શું જાય કે જો તાંબા અને એલ્યુમિનિયમનો વપરાશ કરી અને ઓછો અવરોધ રહેતો હોય ને તો ઉર્જાની બચત કરી શકો તમે. ઉર્જા ઓછી વપરાય. સાદી ભાષામાં તમારો મુદ્દો લખવો હોય ને, આનું તો કેવી રીતે લખાય? તો કે જેટલું તાપીય ઉર્જામાં ફેરવ, ઉષ્મા ઉર્જામાં અમુક ઉર્જા જે છે એ વિદ્યુત ઉપકરણ ચલાવવા માટે વપરાય, અમુક ઉર્જાનો શું વ્યય થાય છે તો કે ગરમ થવામાં, મતલબ કે તાપીય ઉર્જા ઉષ્મામાં ફેરવાય છે. અમુક ઉર્જા, મોટાભાગની ઉર્જા, તો એ જે મોટાભાગની ઉર્જા ઉષ્મામાં ફેરવાય છે, અવરોધ ઓછો થવાના કારણે ઉષ્મામાં ઓછી ફેરવાશે અને જેના કારણે આપણને ફાયદો થશે. તો એટલા માટે તાંબા અને એલ્યુમિનિયમના તાર જે છે એ વાપરવામાં આવે છે. ખાસ ઓછી ઉર્જા વપરાય છે અને ઓછો અવરોધ ધરાવે છે. બરોબર વાત છે. તો આ તમને લોજિક તમને ખાસ યાદ આવવું
જોઈએ. બીજા તમે મુદ્દા લખી શકો કે બનાવવામાં સરળ રહે છે ને એવું બધું ગમે તે, પણ મેઇન ખાસ આ છે કે અવરોધ ઓછો છે તાંબા અને એલ્યુમિનિયમનો, અને ઊર્જા ઓછી વપરાય છે, મતલબ કે ઉર્જાનો વ્યય ખૂબ જ ઓછો થાય છે, એટલે વિદ્યુત ઉર્જા ઓછી વપરાય, તેથી વિદ્યુત ઉર્જા ઓછી વપરાય છે, ક્લિયર? તો આ થઈ ગયું ઇક્વેશન. અહીંયા આપણું વિદ્યુત પૂરું થાય છે, બરોબર છે. ટૂંક સમયમાં એક્ઝામ આવશે, તૈયારીની શરૂઆત કરો, આવતા લેક્ચરમાં બીજી ચર્ચા.